નમસ્તે બાલ મિત્રો, હું લાલો. આજે આપણે ખૂબ રસપ્રદ બિલ વિશે શીખવાના છીએ. આ છે પાણીના વપરાશનું બિલ. ચાલો જોઈએ કે આ બિલમાં કઈ કઈ માહિતી છે. પ્રથમ પ્રશ્ન, આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે? લાલા, આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગમાંથી આવ્યું છે. મિત્રો, શું તમારા ઘરે પણ પાણીનું બિલ આવે છે? હા લાલા, મારા ઘરે નગરપાલિકા દ્વારા પાણીનું બિલ આવે છે. અમારા ગામમાં ગ્રામ પંચાયત પાણીની વ્યવસ્થા કરે છે, એટલે બિલ નથી આવતું લાલા. મિત્રો, ગ્રામ પંચાયત વાર્ષિક પાણી વેરો લઈને નળ દ્વારા પાણીની વ્યવસ્થા કરે છે. આમ દરેક વિસ્તારમાં પાણીની વ્યવસ્થા અલગ હોઈ શકે છે. મિત્રો, હવે કહો, હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખ્યું હશે? કારણ કે આ વિભાગ શહેરમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે એકદમ સાચું બાળ મિત્રો. અને તે પાણીનું બિલ પણ બનાવે છે. હા, તમે બધા ખૂબ સારું શીખ્યા. બાળ મિત્રો, આ બિલ કોના નામ પર છે? લાલા, આ બિલ પૂજન પટેલના નામ પર છે. ખૂબ સરસ અવલોકન મિત્રો. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, પૂજન પટેલે કુલ કેટલા રૂપિયા ભરવાના છે? લાલા, અહીં 17 ભર માટે લખેલું છે. મિત્રો, શું દરેક જગ્યાએ પાણીનો ભાવ હોય છે? ના લાલા, અલગ અલગ શહેરો અને કોલોનીમાં હોઈ શકે. સાચો જવાબ. બાળ મિત્રો, હવે તમે તમારા વડીલોને પૂછજો, તમારા ઘરે પાણીનું બિલ આવે છે? કેટલું આવે છે? કઈ સંસ્થા મોકલે છે? અને પાણીનો દર કેટલો છે?